હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે મેં વિચાર કર્યો કે આજે હું તમારા સાથે કંઈક અલગ જ વસ્તુ શેર કરું કે કંઈક અલગ વસ્તુ બનાવીને શેર કરું કે વિચારું છું કે હવે શું બનાવું કેમ કે રેસીપી નહીં તો હું તમારા સાથે શેર કરું જ છું રોજે. તો આજે કંઈક નવું શેર કરીએ. તો વિચાર કર્યો, ઘણું બધું વિચાર કર્યા પછી યાદ આવ્યો કે શું શેર કરું, હાલું બતાવું. તો ચલો. તો આજે હું બનાવવાની છું સાબુ, એ પણ કેસુડામાંથી. કેમ કે મેં થોડાક મહિના પહેલાં છે ને મેં આ સોપ બેઝ ઓર્ડર કર્યો હતો ને એમાંથી 2-3 વખત સાબુ બનાવ્યા પણ છે, પણ લીમડાનું ને એલોવેરાનું ને એ બનાવ્યું હતું. પણ આજે કેસુડાનો સાબુ બનાવવાનું મન થયું કે કેસુડાનું સાબુ બનાવવું, હાલો ગરમી છે ને અત્યારે એટલા માટે. તો સોપ બેઝ કટ કરી અને એને હું ગરમ પાણીમાં આવી રીતે ડબલ બોઇલ મેથડથી એને આપણે ગરમ કરવાનું રહેશે, જેમ ચોકલેટને ગરમ કરીએ એવી રીતે ને ડાયરેક્ટ રાખશું ગેસ ઉપર તો એ બળી જશે સાબુ, એટલા માટે. પછી થોડુંક એમ થાય કે મેલ્ટ થઈ ગયું છે સોપ બેઝ, તો એમાં કેસુડાવાળો જે પાણી પલાળીને રાખ્યો તો એ ગાળીને નાખી દેવાનું. અને પછી વિટામિન ઈની 2 કેપ્સ્યુલ લીધી હતી મેં, એ નાખી દીધી એના અંદર. અને પછી પાછો થોડીક વખત કે આવી રીતે મેં રાખ્યો ઉકળે એટલે બધું મસ્ત રીતે મિક્સ થઈ જાય ને ક્યાંય પણ સોપ બેઝ છે એ આખો રહી ના જાય, નહીં તો સાબુમાં છે ને એ ખરાબ લાગે છે પછી. તો મસ્ત મેલ્ટ થઈ ગયો ને એટલે પછી મેં આને આ જે ટ્રે હતી એમાં જ કાઢી લીધા બધા. આ પણ મેં મીશોમાંથી જ ઓર્ડર કરી હતી ટ્રે. તો એમાં મેં આ રીતે કાઢી નાખ્યા. આમાં 6 સાબુ સમાશે, પણ મને એમ લાગ્યું કે આજે મારું મિશ્રણ છે ને એ થોડુંક વધારે છે. તો હવે જોઈએ વધે છે કે ઘટે છે. વધશે તો વટકામાં નાખી દઈશું અને નહીં તો પછી થઈ જશે. તો આમાં મેં નાખી તો દીધા છે અને આના ઉપર જે આટલા ઝાગ આવે છે ને એ થોડા કાઢી નાખીએ, કેમ કે પછી આ સાબુમાં બહુ જ ખરાબ લાગે છે એટલા માટે. તો મેં ચમચી લઈ અને એના ઉપરથી આવી રીતે કાઢી નાખ્યા. એનાથી છે ને મસ્ત દેખાય છે સાબુ. અને પછી આ જેટલું પણ વધ્યું હતું મિશ્રણ એ બધું એક વટકીમાં નાખી દીધું. તો અડધોથી પોણો કલાક થયો હતો ને તો સાબુ તો બહાર જ રાખીએ ને તો એ પણ સુકાઈ જાય છે. પણ આ હજી પૂરો નથી સુકાણો, પણ આમ સુકાઈ ગયું છે, થોડોક પાણી જેવું લાગે છે. પણ આને હજી રાખીશ તો થઈ જશે. પણ બની ગયો છે સાબુ. જુઓ તમને દેખાવમાં કેવું લાગે છે, તમને બતાવું છું. આવી રીતે ઘરે બહુ જ મસ્ત રીતે સાબુ બની જાય છે. તમે પણ ટ્રાય કરીને જોજો. આની પ્રિન્ટ પણ બહુ મસ્ત લાગે છે. તો તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.